આજે પાલનપુર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને જિલ્લા એકમ દ્વારા તાજેતરમાં ગુજરાતમાંથી પકડાયેલા 8 આતંકવાદીઓ કે જે મોટાભાગના બાગળ ગામના છે. બાગળ ગામ એટલે પાલનપુર તાલુકાનું ગામ છે. બાગળ ગામનો ઇતિહાસ જોવા જઈએ તો અત્યંત આ પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે. અમે આવેદનપત્ર દ્વારા કલેક્ટરશ્રીને એ જાણ કરીએ છીએ કે આપ શ્રી અમારા આવેદનપત્ર વતીથી ગુજરાત સરકારને અને ગૃહ મંત્રાલયને જાણ કરી અને આવા આતંકવાદીઓની જે મદ્રેસામાં બ્રેન વોશ કરીને કટ્ટરવાદી શિક્ષણ આપવામાં આવે છે એની પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે. આવી મદ્રેસાઓની જમીન ધ્વસ્ત કરવામાં આવે. આ લોકોના જે પણ જગ્યા અન્ય કનેક્શન છે એ કનેક્શનની પણ તપાસ કરી અને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે. પાલનપુર તાલુકા અન્ય પણ જે મુસ્લિમ બાહુલ્ય ગામ છે એ ગામોમાં પણ આવા પ્રકારની મદ્રેસા ચાલે છે. એ મદ્રેસાઓની કાયદેસરતાની તપાસ કરવી જોઈએ. ત્યાં ચાલતા શિક્ષણની પ્રવૃત્તિની તપાસ કરવી જોઈએ અને જ્યાં પણ સરકાર અને પોલીસને કોઈ એવી ગેરરીતિ લાગુ પડે તો એ તાત્કાલિક મદ્રેસા બંધ કરી એને જમીન ધ્વસ્ત કરવા જોઈએ. અમે એવી માગણી છે કે યુપી અને આસામની જેમ બુલડોઝર કાર્યવાહી થાય અને આ લોકોને એક સબક મળે એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે અને આ પકડેલા આતંકવાદીઓને ફાસ્ટ ટ્રેકની કોર્ટમાં કેસ ચલાવી અને તાત્કાલિક ફાંસી સજા કરવામાં આવે અને કાયદાનો ભય લોકોના મગજમાં બેસે એવી કાર્યવાહી કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપીએ છીએ. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એ જે 8 આતંકવાદીઓ પકડાયા છે એમાંથી 5 પાગલના છે. સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે ગેરકાયદેસર જે લોકો મદ્રેસા ચાલે છે, આખા બનાસકાંઠા જિલ્લામાં ખૂબ બધા મદ્રેસાઓ છે જ્યાં આગળ માઇન્ડ વોશ કરી અને આતંકવાદીઓની ટ્રેનિંગ સેન્ટર જે લોકો ચલાવે છે એ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ. જે આતંકવાદીઓ પકડાના છે એ લોકોના ઘર ઉપર બુલડોઝર ચાલવા જોઈએ, એમની મિલકત જપ્ત કરવી જોઈએ અને આસામ મોડલ આપણે ગુજરાતને બનાવવાનું છે. આપણે મુલવા મૌલવી નથી જોતા, આપણે ડોક્ટર એન્જિનિયરો જોઈએ છે, આપણે ડોક્ટર અબ્દુલ કલામ જેવા વ્યક્તિઓ જોઈએ છે, આપણે આતંકવાદીઓ જોતા નથી. એટલે અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ લોકો પર કડક ને કડક કાર્યવાહી કરે.